વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે ભરતી કેલેન્ડર પર સવાલ ઉઠાવ્યા। સરકાર દર 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરે છે। 2011ની જગ્યાઓ ખાલી છે જે હજુ ભરાઈ નથી તેવી વાત કરી શૈલેષ પરમારે। બે ભરતી કેલેન્ડર આવીને જતા રહ્યા છતાં ખાલી જગ્યાઓ હજુ ભરાઈ નથી। શૈલેષ પરમારના સવાલ પર મંત્રીએ જવાબ આપ્યો, હાલ પણ ભરતીની પ્રક્રિયાઓ શરૂ છે। કોઈ આઈટીઆઈમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો તેવા સંજોગોમાં જગ્યામાં ભરતી કરાતી નથી। ભરતી પ્રક્રિયાને લઈને સવાલ ઉઠાવ્યા શૈલેષ પરમારે। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા કે સરકાર દર 10 વર્ષે ભરતીનો કેલેન્ડર જાહેર કરે છે। 2011ની જગ્યાઓ જે ખાલી છે જે હજુ નથી ભરાઈ અને એ પછી બે ભરતી કેલેન્ડર આવીને જતા રહ્યા છતાંય જે 2011ની ખાલી જગ્યાઓ હતી એ હજુ સુધી ભરાઈ નથી। તો મંત્રીએ જવાબ આપ્યો કે હાલ પણ ભરતીની પ્રક્રિયાઓ શરૂ છે। કોઈ આઈટીઆઈમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો એવા સંજોગોમાં જગ્યા ભરાતી નથી।